સાહેબ કામ ધંધે જાતા હોય કોક દિવસ એના ભેગા જાજો ને તમે જોજો ઈ સવારે 7 વાગે 6 વાગ્યાનો જાગ્યો હોય ને માણસ 8 વાગે ધંધા ઉપર ચડી જાય એનો કોઈ પણ કામ ધંધો કરતો હોય ને બપોરે 12 વાગ્યા સુધી કામ ધંધો કરે સવારમાં 7 વાગે રાંધેલી રસોઈ બપોરે 12 વાગે ટાઢું જમે છે ત્યારે તમે ટાણે ટાણે ઘરે ગરમ ગરમ જમી શકો છો ઈ 5 પૈસા કમાવા જાય છે ઈ 5 પૈસા કમાવા માટે જાય છે અને સાંજે થાક્યો પાક્યો ઘરે આવે અને ઈ ખાલી થાક્યો પાક્યો ઘરે આવી અને એના પત્ની અને એના બાળકોનું મુખ હસતું જોવે ને સાહેબ એનો આખો દિવસનો થાક ઉતરી જાય સાહેબ આ પિતાની ભૂમિકા છે આ ઘરના મોભીની ભૂમિકા છે વડીલની ભૂમિકા છે એ ઘેરો એ વડલોને ઘેરો છાયડો ઘેરો હે વડલો ને ઘેરી છાયડી રેલો આ ઘેરા કુટુંબમાં મારો એને બધું કરવાનું તમને માથે હારી છત જોઈ તમને સારા કપડા પહેરાવે સારી વસ્તુ આપે તમને સારા આભૂષણ આપે પણ સાહેબ બાપની વ્યથા કોઈ કદી કે તમે જોજો આંગળી પકડી મારા પકડી મારા બાપની રેલો અને હાલો તો ગમગ ચાલજો મીઠો છાયડો રે મારા બાપનો આ પિતા એ તો જેની માથે છત્ર છાયા હોય ગયું ને પાટાનો બાંધનાર પીડા હું જાણે બાપ હે પાટાનો બાંધનાર પીડા હું જાણે ઈ તો વીતી હોય જાણે પર વીતી શું જાણે આ પ્રીતને બાપ અને આયા ગજેન્દ્રને એવું થાય એના પરિવારે એનો સાથ છોડી દીધો તો કે હવે તો ભગવાન અખિલ બ્રહ્માંડનો નાથ નારાયણ સિવાય કોઈ રસ્તો નથી ને ભગવાન નારાયણની સામે દ્વારકાની સામે દ્રષ્ટિ કરે છે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે નીર પીવન તું ગયો સિંધુ કે કિનારે નીર પીવન તું ગયો સિંધુ કે કિનારે સિંધુ બીચ બસત ગ્રહ ચરણ લઈ પછારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન ભગવાન કૃષ્ણ પરિબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરી અને અહીંયા બરોબર કહેવાય કે પોતાની સૂંઢ સુધી પોતે ડૂબી ગયો અને સૂંઢ સુધી ડૂબી ગયો અને એ સમય દરમિયાન સમય સંદર્ભે અખિલ બ્રહ્માંડનો નાથ શંખ ચક્ર ગદા પદ્મધારી પોતાના વિરાટ સ્વરૂપની અંદર કૃષ્ણ પરમાત્મા નારાયણ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા અને જે જૂડ મગરનું છે મગરના જૂડમાંથી એને છોડાવ્યો છે અને મગરના જૂડને
ભગવાને એનો ઉદ્ધાર કર્યો અને આ બાજુ ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો અને ગજેન્દ્ર પોતાને સુંદ દ્વારા પાણીથી ભગવાનને જલાભિષેક કરી અને સુંદમાંથી કમળનું પુષ્પ લઈ અને ભગવાનના ચરણની અંદર અર્પણ કરે છે. આવી કથા એને સાંભળવાથી પરીક્ષિત રાજાને ખૂબ આનંદ થયો, વિદુરજીને પણ આનંદ થયો કે ખરેખર ભગવાનના ભક્તોને ગમે એટલું કષ્ટી પડે પણ સાહેબ એને એના નાથ ઉપર વિશ્વાસ હોય ને એટલે એનો નાથ એની નાવ કોઈ ડૂબવા ન દે. છેલ્લી અણી આવી પણ જાય, છેલ્લી અણીએ દર્શન દે. અને ત્યારે પાંચમા મન્વંતરની અંદર મનુના ભાઈ રેવત નામે એના મનુ થયા અને હવે સમુદ્ર મંથનની કથા બતાવી છે. અત્યાર સુધી જે કથા હાલી ને આટલી કથા આપણે કાલ પૂરી કરવાની હતી, આજની કથા હવે ચાલુ થાય છે. જ્યાં સતત હાજર છે એને બધું સમજાશે. બરોબર, આટલી કથામાં આપણે પાછળ હતા. આ બાજુ સમુદ્ર મંથનની કથાની સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન સાંભળો, એક દિવસનો સમય એકવાર ઇન્દ્ર રાજા હાથી ઉપર અસવારી થઈને ફરવા નીકળ્યા અને રસ્તામાં એને દુર્વાસા ઋષિ મળે છે. રસ્તામાં એને દુર્વાસા ઋષિ મળે છે અને ત્યારે એ દુર્વાસા ઋષિ ઇન્દ્રને પ્રસાદી તરીકે એક પુષ્પની માળા આપે છે. પુષ્પની માળા આપે એટલે ઇન્દ્રને ગર્વ હતો. ઇન્દ્ર એ પુષ્પની માળા પોતે હાથમાં લઈ લીધી પણ પોતે પહેરી નહીં, હાથીના પૂંછડામાં પહેરાવી અને પોતે હાથીના પગમાં કચરાવી નાખીને. દુર્વાસા ઋષિ એટલે ક્રોધનો સાક્ષાત અવતાર. દુર્વાસા ઋષિ અપમાન સહન ન થયું ને ત્યારે કીધું કે હે ઇન્દ્ર, જાતથી તને શ્રાપિત કરું છું. આજથી તને શ્રાપિત એવો કરું કે તું લક્ષ્મી વિનાનો લપોડ થઈ જાય. અને ઇન્દ્ર રાજાને શ્રાપ મળ્યો એટલે દેવોને દાનવોનું ધમાસાણ યુદ્ધ થયું. દેવોની હાર થઈ અને દેવો બધાય ભગવાન નારાયણ અજિત પાસે જાય અને અજિત નારાયણને જઈને બધી વાત કરે ને કહ્યું કે હે દેવતાઓ, તમે ચિંતા ન કરો અને કોઈ રીતે ચિંતિત ન થાજો. તમારી ચિંતાનું હરણ છે એ બધું હું કરી આપીશ. તો કે શું કરું પ્રભુ? તો કે તમે દેવતાઓ દાનવો બંને થઈને સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથન કરો અને જ્યાં જ્યાં મારી જરૂર પડે ત્યાં તમે મારું નામ સ્મરણ કરો એટલે હું ત્યાં હાજરી આપીશ તમને. આવ્યા બધી વાત કરી કે આપણે સમુદ્ર મંથન, તો આ બાજુ દેવતા આ બાજુ દાનવો. તો કે મંથન કરવું કેનું? મેરુ પર્વતને રવૈયો કર્યો છે, વાસુકી નાગના નેત્રા કર્યા છે. મેરુ પર્વતને રવૈયો કર્યો, વાસુકી નાગના નેત્રા કર્યા. અને મેરુ પર્વત છે ક્યાં? સમુદ્રના પેટાળની અંદર. મેરુ પર્વત ઉપર આવેલો છે. પણ હવે બધાને મેરુ પર્વતને લઈ અને સમુદ્રમાં પાછો સ્થાપિત કરે, કારણ કે વલોણું કરવાનું છે. સમુદ્રના વચ્ચે એને સ્થાપિત કરે પણ મેરુ પર્વતનો વજન એટલો છે, સમુદ્રના તળિયે જવા માંડ્યો. અને બધા દેવતાઓએ ભગવાન નારાયણને પ્રાર્થના કરીને ભગવાન નારાયણે પોતાનું એક સ્વરૂપ પ્રગટ કરી અને ભગવાન નારાયણ સમુદ્રના તળિયે જઈ અને પોતાના પીઠ ઉપર મેરુ પર્વતને લઈ આવ્યા. એટલે ભગવાનનો એક અવતાર બોલ્યો કશ્યપ નારાયણ ભગવાન કી જય. ભગવાનનો કાચબાનો અવતાર થયો એટલે કશ્યપ નારાયણનો અવતાર થયો અને ભગવાન એને લઈને આવ્યા અને મેરુ પર્વત અને વાસુકી નાગના નેત્રાને એક પછી એક વલોણા થવા લાગ્યા. અને વલોણા વલવા પેલા શું નીકળ્યું? ઝેરી ધુવાણો. પછી નીકળ્યું ઝેર નીકળ્યું. ઝેર કોને દેવું? તો કે મહાદેવ. હાલો મહાદેવ પાસે જઈને મહાદેવને કીધું કે આવી રીતે આમ સમુદ્ર મંથન નારાયણ કરીને નીકળ્યું, આમાંથી વિષ નીકળ્યું છે. અને મહાદેવે કંઠ પાસે મુખમાં ધારણ કર્યું, જહેર પિયા જીવન દિયા કિતના ઉદાર તું, આયો શરણ તિહારે પ્રભુ પાર તાર તું. મહાદેવે ઝેર પીધું પણ પોતાના જઠરાગ્નિની અંદર ઝેરને ઉતાર્યું નથી, પોતાના કંઠની અંદર રાખ્યું. ઝેરનો કલર લીલો હોય એટલે મહાદેવ તે દિવસથી અને
અને એમાંય સોનામાં સુગંધ પડે. આપણે નીલકંઠ મહાદેવની બાજુમાં જ બેઠા છે. તો હવે સમુદ્ર મંથનની કથા અને મહાદેવ પાસેથી આવે એક પછી એક સમુદ્રનો વલોવા લાગ્યો. સમુદ્ર વલોવામાંથી એમાં કૌસ્તુભ મણિ નીકળ્યો. એ સ્વયં વિષ્ણુ નારાયણ લઈ ગયા. કામધેનુ ગાય નીકળી. બ્રહ્માદિક ઋષિઓ લઈ ગયા છે. સફેદ અશ્વ નીકળ્યો. ઇન્દ્ર લઈ ગયા. બધાએ પોતાનું સોંપી દીધું. અને એમાં હવે ધન્વંતરી નામનો એક પુરુષ પ્રગટ થાય. અમૃતનો કુંભ લઈ દેવતાઓ દાનવો સામસામા ધમાસાણ યુદ્ધ કરે. અને ધમાસાણ યુદ્ધ કરતા એમાં ભગવાનને ખબર પડી કે હવે શું કરવું. ભગવાને મોહિની સ્વરૂપ અવતાર ધારણ કર્યો કે રૂપનો અવતાર ઇન્દ્રની અપ્સરાઓ પણ જેની પાસે ઝાંકી પડે આવો મોહિની સ્વરૂપ અવતાર ધારણ કરીને ભગવાન આવ્યા. બધાએ દાનવોને મોહિત કર્યા અને બધાને અમૃતનું પાન કરાવે. અને એમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ છે. એ રાહુ અમૃતનું પાન કરે. રાહુના મુખના અંદર જાય અને ખબર પડી એટલે ભગવાને સુદર્શન વડે એનું ધડથી મસ્તક જુદું કર્યું અને એના ધરતી મસ્તક જુદું કરી એને બધા નાશવંત કર્યું. એટલે રાહુનું મસ્તક અમર થઈ ગયું છે. એવી રીતે સમુદ્ર મંથનની કથા કરી અને સમુદ્ર મંથનની કથા દ્વારા એમાં અમૃતનું પાન કર્યું ને બધા દેવતાઓ તે દિવસથી અજર અમર થઈ ગયા છે. દાનવોની હાર થઈને ખબર પડી. દાનવોની હાર થઈ અને ખબર પડી. અને દાનવોની હાર ખબર પડી કોને? દાનવોનો અધિપતિ કોણ? બલિરાજા. એ બલિરાજા ભૃગુવંશીના બ્રાહ્મણો પાસે જાય અને ભૃગુવંશીના બ્રાહ્મણો પાસે જઈને ભૃગુવંશીના બ્રાહ્મણોને કીધું કે મારે આ બધું કરવું હોય તો. અને ભૃગુવંશીના બ્રાહ્મણોએ કીધું કે હે બલિરાજા સાંભળ. બલિરાજા સાંભળ કે એવો એક અશ્વમેઘ તમે યજ્ઞ કરો. એ વિના વિઘ્ને જો એ અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થઈ જાય તો આખા સૃષ્ટિનો અધિપતિ ચક્રવર્તી રાજા તું થઈ જાય. ભૃગુવંશીના બ્રાહ્મણો દ્વારા ભૃગુવંશી બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરે. અને એમાંય ભગવાન કોણ આવવાના છે? વામન નારાયણ આવવાના છે. અને આ બાજુ બલિરાજાનું આ બાજુ બલિરાજાનું આવું કર્યું. એને આમ ક્રોધ વ્યાપ્યો. ભૃગુવંશીના બ્રાહ્મણનો સહારો લીધો અને એને કહ્યું કે તમે આ યજ્ઞ કરો અને આ યજ્ઞ વિના વિઘ્ને પૂર્ણ થાય તો આખી સૃષ્ટિનો અધિપતિ તું થા. આ બાજુ દેવ માતા અદિતિને ખબર પડી અને દેવ માતા અદિતિ બૃહસ્પતિને જય અને પ્રાર્થના કરીને ત્યારે ભગવાન નારાયણે આકાશમાંથી આકાશવાણી કરીને દેવ માતા અદિતિને કહ્યું કે હે દેવ માતા અદિતિ આપ ચિંતિત ન થાવ. સમય આવે એટલે હું સ્વયં તમારા ગર્ભેથી અવતાર લઈ અને અસુરોનો અધિપતિ છે બલિનો ઘમંડને ભાંગીશ. માટે તમારે પયોવ્રત કરવું પડશે. પયોવ્રતમાં ખબર પડે ને કથામાં વારી વખતે આવે છે. પયોવ્રત કરવું એટલે ભગવાન બ્રહ્મદેવે આ વ્રત વિશે સ્વયં બ્રહ્મદેવે કહ્યું છે. દ્વાદશ ના દિવસે માત્ર ને માત્ર દૂધ અને કેળાનો જ આહાર લેવાનો છે પયોવ્રત માટે. અને આ પયોવ્રત કોને કરવાનું છે? કે સ્વયં નારાયણ જેવા જેને દીકરાની સંતાનની પ્રાપ્તિ જેને કરવી હોય ને એના માટે છે આ પયોવ્રત. દેવ માતા અદિતિ પયોવ્રત કરે છે. સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર પ્રાતઃકાળમાં 4 વાગ્યામાં જાગવાનું. સવારમાં 4 વાગ્યામાં જાગી અને સ્નાન કરવાનું. સ્નાન ક્યાં કરવાનું? કે જે માટીની અંદર ભૂંડ હોય ને ભૂંડ, એ ભૂંડ જે માટીમાં આળોયડું હોય ને એ માટીનું શરીર ઉપર લેપન કરીને સ્નાન કરવાનું. બોલો થાશે આવું? નો થાય. હાબુ બીજી કંપનીનો આવ્યો હોય તો નથી મેળાવતો. આવશે નહીં ભેગું થાય. સાબુ બીજી કંપનીનો આવી જાય તો નથી મેળે આવતું આપણને. એટલે આવું પયોવ્રત કરવાનું છે.